દેવા હા અહીંયા એ બા બોલો બોલો. જઈ આવ્યો હોસ્પિટલ? હા એ તો જઈ આવ્યો હોસ્પિટલ. હું કીધું ડાક્ટરે? બા રિપોર્ટમાં તો આમ તો કઈ આવતું નથી, પણ આ દવાઓ આપી છે. દવાઓ આપી છે? હા, સરસ. હા, દર વખતે રિપોર્ટમાં કાંઈ નથી આવતું પણ દવાઓ આપે છે, અને દવાઓ આખા વરની લાખો રૂપિયાની થાય છે, ખબર છે ને? હા એટલે 2-2.5 લાખે તો બિલ પહોંચી જાય. હા, એ 2-2.5 લાખ કમાવા આપણે આખું વર આ ખેતરમાં મહેનત કરીએ છીએ, અને જે કંઈ પાકની ઉપજ આવે એ બધી દવામાં નાખી દેવાની. મને તો સમજાતું નથી કે તારી બાયડીને એ બીમારી છે હું કે જે પકડાતી જ નથી. હવે બા કઈ બીમારી કઈ રિપોર્ટમાં નથી આવતી તો હું કઈ સામેથી આવીને બોલશે? હવે જે થાય છે એ તો થાય છે, દવા લેવી પડે તો લેવી પડે ને. બીમાર છે ને મારી પત્ની છે, દવા તો કરવી પડશે ને. મને છે ને તારી આ પત્ની જે દિવસથી પરણીને આવી અને આપણા ઘરની અંદર જે આ મગજમારી શરૂ થઈ છે ને, એ મને જરાય નથી પોસાતી. હા, એની બીમારીએ તો આપણું છે ને ધનોત કાઢ્યું છે. હા, એક દી એવું થાય, હા, આપણું ખોયડું વેચવાનું થાય, આ ખેતરો વેચવાના થાય, અને એક દી તું વેચાઈ જાજે. તમને શું લાગે છે આ આખું વરસ ખેતર ખેડીને આખું વરસ એમાં મહેનત કરીને જે ઉપજ આવે છે એ બધી હું દવાખાનામાં નાખું છું તો મને ગમતું છે? અને વેસાઈ જવાની વાત જો આ ઘરની હોય તો મારી પત્ની છે એને હાજી કરવા માટે મકાને વેચવું પડે. હા, મકાને વેચવું પડે. અરે એના બાપે તો આપણને બટકાડી દીધી કે લ્યો અમારો દાગીનો હાસો, હવે એ દાગીના પાછળ આપણે ખર્ચો કરવાનો. પહેલા કીધું હોત ને કે આવી બીમાર રહેશે તો કોઈ દી હું એની હારે તને પરણાવત જ નહીં. આવી કેવી વાત કરો છો બા તમે? કેવી વાત કરો છો એટલે? હા, મારો દીકરો રાત દી મહેનત કરે, હું મહેનત કરું, પણ આ બીમારની પાછળ આપણે રૂપિયાનું પાણી કરી નાખવાનું નહીં. એ બા, આ તમારો દીકરો રાત દી મહેનત કરે છે, એ તમારા દીકરાને કાંઈ વાંધો નથી એટલે કે મને કાંઈ વાંધો નથી, તો તમે હું કામ આટલી બધી ચિંતા? મને વાંધો છે, સમજો? હોય જ ને, વાંધો કેમ ન હોય? હા, માં શું તારી, અને મને બધી ખબર પડે છે, હું કઈ ગાંડી થોડી છું? હા, તારે તો તારી બાયડીની પાછળ ગાંડા ઘેલા થઈને પડી રહેવું છે. હવે કા વાત ન સાંભળતો? હા, મારી વાતમાં તને હા કઈ તથ્ય નથી લાગતું ને? હું જે કહું છું એ બધું તો ભાષણ છે તારી માટે. શું તથ્ય? બા તમે જે વાત કરી રહ્યા છો ને, કોઈ અજાણી વ્યક્તિ કે અજાણું કોઈ બીજો કોઈ માંદો પડ્યો ને એની પાસે આપણે દવાખાના ખર્ચા કરતા હોય ને તો બરાબર છે. પાયા વિહોણી વાત ન કરને. હા, પાયા વિહોણી વાત એટલે તમે શું કહેવા માંગો છો? ઈસ કે તું જે કરી રહ્યો છે એ ખોટું છે. અરે, અને એના બાપના ઘરે મૂક્યા હોય એટલે વાત થાય પૂરી. આની જગ્યાએ કદાચ તમારી દવા કરવાની થઈ હોત તો શું કહેત તમે? હું છે ને મારા દીકરાને હાથે કરીને કૂવામાં ન નાખત કે દીકરા મારી દવા કરાવ. અરે ભગવાન જીવ લઈ લેતો હોત ને તો ઉપર ચાલી જાત, પણ છે ને આવી રીતે તને હેરાન ન થવા દે. એ તો એના ધણીને એવી રીતે હેરાન કરી રહી છે કે ન પૂછો વાત. એમ ભગવાનની ન્યાય છે ને, જગ્યા બુક કરવી પડે છે, એમને નથી જવાતું. જો છે ને તું મારી હારે ખોટી જીભા જોડી નહીં કર. હું તને કહું છું ને કે આની હારે તે લગ્ન કર્યા ને ત્યારથી આપણા દી ફરી ગયા છે. હા, ફરી ગયા છે, ચાલો માયનું ફરી ગયા છે, પણ લગ્ન થઈ ગયા છે, કઈ રમત નહોતા કરતા. તું સમજતો કાં નથી? તને સમજાવવાની કોશિશ કરું છું કે એની બીમારી છે ને એક દિવસ આપણને રોડ પર લાવીને મૂકી દે. હા, અને એની બીમારી પાછળ આ રૂપિયાના જે આપણે પાણીની જેમ વહાવી રહ્યા છે ને, પણ એનું કાંઈ પણ આમ આવે છે, પરિણામ આવે છે. તને દેખાય છે એનામાં સુધારો? આખો દી બીમારી લઈને બેઠી હોય છે. આટલી વાત આ દવાખાને આવીને ડોક્ટરને કરી હોત ને કે આ રિપોર્ટમાં કેમ કાંઈ આવતું નથી, તો ઈ છે ને ઈ પ્રેશરનો મારો કાંઈક ને કાંઈક હાજુ તું કરત. તું જાય છે ને દર વખતે તારી બાયડીને લઈને કે ને ડૉક્ટરને કે હાજી કરો, મારા બાવડામાં જેટલી તાકાત હોય એટલા રૂપિયા નાખી, પછી હું શું કરી, કોને ખવડાવી, મારી માય છે હારે. તમે તો કોઈ વાતમાં માનવા તૈયાર નથી. તું કોઈ વાતમાં માનવા તૈયાર નથી. મને હું કહેશ? હું તને સમજાવું છું, તારે સમજવું નથી. તને તારી માં ખોટી લાગે છે? મેં નથી કીધું કે તમે ખોટા છો, પણ આ તમે જે વાત કરી રહ્યા છો ને એ એકદમ ખોટી છે. હા, મારી વાત તો ખોટી જ લાગશે ને, કારણ કે સત્ય હંમેશા કડવું હોય અને કડવું કોઈને પચે નહીં. એમ તને મારી વાત ક્યાં પચે છે અત્યારે? તમે તો એ રીતે વાત કરી રહ્યા છો જાણે મને એવું લાગે છે કે તમે એવું ઈચ્છો છો કે તમે એવું વિચારો છો કે આ મીઠી
નાટક કરે છે. નાટક એ હારા હોય. હા તો એના કરતાં ગયેલું કરે છે. પણ તને મારી વાત પર વિશ્વાસ નહીં બેસે. અને જે દિવસ વિશ્વાસ બેસશે ને એ દિવસ બહુ મોડું થઈ ગયું હશે. સવા દે. તારી હાથે જીભાજોડી કરવી એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. એ બા, કામ કર. મારી વાત તો સાંભળો પણ. હે ભગવાન, આ પેટનો દુખાવો ક્યારે મળશે? અરે મીઠી, ભાભી, શું થાય છે તને? બેઠી થા તું. ભાભી, ભાભી, મને અતિશય પેટમાં દુખાવો થાય છે. પણ તમે તો આજે ડોક્ટર પાસે ગયા હતા ને? શું કહ્યું ડોક્ટરે? હા ભાભી, ગયા હતા તો ખરી, પણ રિપોર્ટમાં એકેય વસ્તુ આવતી નથી. ડોક્ટરે નથી ખબર પડતી એને તે કે શેનો દુખાવો થાય છે. હવે હું કરવું એ નથી સમજાતું ભાભી. પણ આવું તે કેવી રીતે બને કે ડોક્ટરને એ નહીં ખબર પડે કે આ શેનો દુખાવો થાય છે? અને રિપોર્ટ કઢાવ્યા હોય તો એમાં કંઈક તો આવવું જોઈએ ને. આ જો તને દુખાવો થતો જ હોય તો શેનો દુખાવો છે એ ડોક્ટરને ખબર તો પડવી જોઈએ ને. આવો કેવો ડોક્ટર છે? એવું હોય તો કોઈ બીજા ડોક્ટરને બતાવી જો ને. ભાભી, હવે રિપોર્ટ તો બધી જગ્યાએ ખરખા જ આવવાના ને. એ લોકોએ મારા લોહીના રિપોર્ટ કર્યા તોય છતાં એમાં કાંઈ નથી આવતું. એવી તો મને કઈ બીમારી છે કે કયો રોગ છે એ પકડાતો જ નથી કે એની કઈક દવા થાય. રોગ પકડાયા વિના હું એની દવા કરું એ નથી સમજાતું મને. અને આ દુખાવાના ટીકડાઓ કેટલા દી સુધી પીવું? પણ મેં સાંભળ્યું છે કે આ પેટનો દુખાવો થતો હોય ને તો સોનોગ્રાફી કરાવવી પડે. એમાં બધું ખબર પડી જાય. એક કામ કર, તું ડોક્ટરને સલાહ આપ કે મને સોનોગ્રાફી કરી દે. આ લોહીના તપાસમાં પેટનો દુખાવો કેવી રીતે ખબર પડવાની? ભાભી, આટલો થપ્પો છે રિપોર્ટનો, અંદર કબાટમાં મૂક્યો છે. મને તો ખાલી લોહીના રિપોર્ટની જ ખબર છે. હા, મને ક્યાં વળી કઈ એવું બધું ભણતર છે કે મને કઈ ખબર પડે. પણ ઓલા આટલા આટલા ફોટા કાળા કલરના છે એ બધું તે પડ્યું છે અંદર, પણ એકમાં કઈ પકડાતું નથી. હવે ડોક્ટરે એમ કીધું છે કે અંધાઈ રિપોર્ટ થઈ ગયા છે, હવે તમે બીજી જગ્યાએ બતાવો. એમણે એમ કહી દીધું. તો હું પણ એ જ કહું છું ને કે આવું હોય ને તો 2-3 ડોક્ટરને બતાવી જ હોય. કારણ કે જો એક ડોક્ટરને નહીં ખબર પડતી હોય ને તો બીજા ડોક્ટરને બતાવાય. તો શું છે કે બીજા ડોક્ટરની કદાચ જો જાણકારી વધારે હોય ને તો એ રીતના રિપોર્ટ કરાવે ને તો બધું ખબર પડી જાય. આ કેટલા દિવસ તું ખાટલામાં પડી રહેશ? કેટલા મહિનાઓ થઈ ગયા? ભાભી, આપણે એક મહિને બીજો ડોક્ટર કરવા જાવું ને એમાં બહુ ખર્ચો થાય એમ છે. આટલા રિપોર્ટનો ખર્ચો તે કેટલો થઈ ગયો છે એ તમને ખબર છે? હવે બીજી જગ્યાએ જાવું ને તે ખર્ચો 1-1.5 લાખ ઉપર પહોંચી જાય. પણ હવે ખર્ચો કરવો પડે એ તો કરવો જ પડશે ને. કારણ કે આમ તું આખી જિંદગી તો ખાટલામાં નહીં પડી રહે ને. આ તને દુખાવો વધ્યા કરે છે ને તકલીફ વધ્યા કરે છે તો પછી તારી સેવા ચાકરી કોણ કરે? તને તો ખબર છે આખો દિવસ મારો ઘરના કામમાં નીકળી જાય છે, તારી એ મદદ નથી હોતી. અને બા તો કઈ કરે એવા છે જ નહીં, એટલે આખો દી મારો એ નીકળી જાય છે. પછી તારી સેવા ચાકરી કરવાનું હોય તો દેવેનભાઈ તો ઘરમાં તો નહીં બેસી રહે ને. એટલા માટે તો કહું છું કે બીજા ડોક્ટરને બતાવી જો તો કઈ ખબર પડે. મને ખબર છે કે અત્યારે તમારા બધા પર હું બોજો જ છું, કેમ કે મારા એકેય કામ મારીથી તો થતા જ નથી. હા, પેટનો દુખાવો જ એવો છે કે પોતું કરવાની છું તો નમી ન હકાય અને ઊભાય નથી રહી શકાતું. અરે એવું નથી કે તું અમારી પર બોજો છે, પણ આ તારી તકલીફે અમારાથી નથી જોવાતી. એટલા માટે જ કરીને હું કહું છું કે એકવાર બીજા ડોક્ટરને બતાવી જો. ભાભી, મને થોડીક વાર આરામ કરવો છે. દેવેન આવે ને એટલે હું આ વિશે અવશ્ય વાત કરીશ. ઠીક છે, એમ પણ હું તો બહાર જતી હતી કામ પતાવવા, પણ આ તો તને રડતી જોઈને એટલા માટે હું અહીંયા બેસી ગઈ. વાંધો નહીં, તું આરામ કર, હું મારું કામ પતાવી આવું. હે ભગવાન, હા, મારા લીધે થઈને અંધાઈ લોકો હેરાન થાય છે. હા, પેટનો દુખાવો શેના લીધે છે એ તો કારણ પકડાવી દે, અને કાં તો એ નો પકડાવવું હોય ને તો પછી તું મને તારી પાસે બોલાવી લે. આ કારણ વગરનું મારે મારા ઘરવાળાને અને મારા હારીવાળા
મારી ચિંતા કરાવી એની કરતા એક વ્યક્તિનો જીવ જતો રહે ને તો એમાં કઈ મોટી વાત નથી. જીવ હોવા છતાંય તે ના તો મારાથી કોઈ કામ થાય છે કે ના હરખો કોઈ હારે વ્યવહાર થાય છે, નથી મહેમાનોમાં ભળી શકતી કે કાંઈ. આ વરસાદ ચાલુ થઈ ગયો, છાંટા આવવાના ને દેવેન હજી આવ્યો નહીં વાડીએ. અને ક્યાં ગોતવા જાવ મારે? રોનકભાઈ આવ આવ હવે. બહુ વાર લગાડી દીધી તે અરે. તો ભાઈ. ન્યા કેટલો વરસાદ શરૂ છે ખબર છે તમને? લે ઈ બાજુ વરસાદ ચાલુ હતો. તો હા અહીંયા મને લાગે તો છે જો ને કાળું ડિબાંગ થઈ ગયું એટલે મને એમ હતું કે હમણાં વરસાદ આવે એટલી વાર છે. મેં કીધું બહુ વરસાદ આવે તો હું પછી ઘર ભેગો થઈ જાઉં, કારણ કે હવે અહીંયા માટીમાં અંદર જવાનું કોઈ મતલબ નથી અત્યારે. બધું હરખું તો કરી નાખ્યું છે, હગે વગે કરી દીધું છે. આપણે ઓલા બૂટ લીધા છે ને અહીં સુધીના, ઈ છે પણ કઈ કામ બાકી રહ્યું હોય તો કયો તો કરી નાખી. ના ના ઓલા ખાડી આમ થોડુંક કામ બાકી છે, હવે એવું લાગે તો હમણાં પતાવી લઈએ. પણ તું મને ઈ તો કે હા. દવાખાને તો જઈ આવ્યા ને? વરસાદ નડ્યો નથી ને એમાં તો? ના ના, એટલે હું મૂકીને આવતો હતો ને અહીંયા વાડી આયા તઈ રસ્તામાં વરસાદ નડી ગયો, હું તો તરત ઊભો જ રહી ગયો. એટલે તું મીઠી વહુને દવાખાને મૂકીને આવ્યો? નહીં નહીં, દવાખાનેથી ઘરે મૂકીને પછી વાડી આવતો તો ને. અચ્છા, મને એવું લાગ્યું કે ઓલા ડોક્ટરે ક્યાંક દાખલ નથી કરી દીધા ને. આ ડોક્ટરનું કઈ નક્કી નહીં, કહી દે કે તમે 2 દી દાખલ લ્યો, બાટલા ચડાવવા પડશે ને ફલાણું ઢીકણું નહીં, એને તો કઈ મતલબ ન હોય, કારણ કે પૈસા તો આપણે ભરવાના ને ભાઈ. ઈ તો કહી દે. ના ના, પણ આ દાખલ દવા જેવી ક્યાં વાત જ છે? આ રિપોર્ટમાં કઈ આવતું જ નથી, શું કરવાનું? આજે પાછા રિપોર્ટ કરાવવા પડ્યા? ડોક્ટર દર વખતે એવું જ કહે છે કે કાંઈ નથી દેખાતું. આ શેના લીધે આ માંદી પડે છે ને એ પકડાતું જ નથી. એટલે ડોક્ટર છે ને કાં રિપોર્ટ કરવાનું કહે અને રિપોર્ટ આવે એટલે સીધી દવા આપી દઈશ. આ ડોક્ટરે દર વખતે નવા રિપોર્ટો કરાવ્યા કરે ને દર વખતે અલગ અલગ દવા આપ્યા કરે. હું કહું કે આપણે હવે છે ને એ રિપોર્ટ બદલાવે એના કરતાં આપણે ડોક્ટર બદલી નાખીએ, શહેરમાં બતાવી દઈએ તો એકવાર. શું કેવું તારું? હવે જો આ અત્યારે ગામડા લેવલે તો હારામાં હારો ડોક્ટર છે. તમે કહેતા હોય તો શહેરમાં જાય, પણ તમને ખબર છે ને આ બાર રાડું નાખશે. આ તો રાડું નાખશે, પણ બીજી તકલીફ એ થાય કે શહેરમાં લઈને જાઉં ને એટલે ખર્ચો બહુ વધી જાય. ને અત્યારે તો તને હવે ઘરની હાલત બધી ખબર જ છે. આ વર્ષ કેવું જાય એના ઉપર નક્કી થાય. બાકી 2 વર્ષથી તો જી કમાણા એ દવાખાનામાં જ નાખ્યું છે. મોટા ભાઈ બધી વાત સાચી છે અને બાનું આ જ કેવું છે, પણ તમે વિચારો હવે મારી પત્ની છે, કોઈ બીજી તો કોઈ છે નહીં, દવા દારૂ તો કરવું જ પડશે ને. હાજી નહીં થાય ત્યાં સુધી એનું કંઈક તો કરવું પડશે કે નહીં? એ તો બરાબર છે, પણ ઓલા લાલભાઈનો પાછો ફોન આવ્યો હતો. આપણે તારા લગ્ન વખતે એની પાસેથી પૈસા લીધા હતા ને વ્યાજે. આપણે એને કીધું હતું કે 1.5 વર્ષમાં આપી દેવું, પણ પછી દવાખાનામાં પડ્યા હતા આપણે, એટલે આપણાથી કંઈ વ્યાજ સિવાય કંઈ અપાણું નથી ને 2 મહિનાથી વ્યાજે નથી આપ્યું. તને કહી રાખું, હવે એ વ્યાજની ઉઘરાણી કરતા હતા ને મને કહે મુદ્દલે જલ્દી કરો, તમે વ્યાજ ટાઈમે નથી આપતા. હવે ને વરસાદ ચાલુ થઈ ગયો, હવે એનું લાલભાઈને શું કરવાનું છે, એને શું કેવું મારે વ્યાજ ક્યાંથી લાવવું કે? જો રોનકભાઈ હવે સમજાતું તો મને નથી કે શું કરવું એ, પણ છતાંય લાલભાઈને એવું હોય ને તો હું મળતો જઈશ, જવાબ આપતો જઈશ. કાંઈ વાંધો નહીં. હવે તો મને એની આગળ છે ને જાતાય શરમ લાગે છે, કારણ કે એ બિચારાએ તો આપણને ટાઈમે મદદ કરી દીધી, પણ હવે આપણી ફરજ થાય ને કે સમયસર પૈસા પાછા આપવા, ને આપણે તો વ્યાજમાંય ચૂકી જાય છે, તો મુદ્દલ તો કેમ નહીં આપવી? મને તો આ મીઠી માંદી છે ને બીજું કોઈ દસ જ નથી હોતી. એ હવે હાજી થાય ને તો ખબર પડે. ના ના સમજુ, તારી ઉપાધિ એવું સમજુ. ઘરનું માણસ આવી રીતના બીમાર રહેતું હોય તો આપણું ક્યાંય મન ન લાગે ને સમજ ન પડે, પણ મારા ભાઈ ભગવાન ઉપર ભરોસો રાખ ને હિંમત રાખ, એ કંઈક ને કંઈક થઈ જાય. ને જો 2 પૈસાનો કંઈક મેળ આવે ને તો આપણે કંઈક શહેરમાં બતાવીએ બીજા ડૉક્ટરને, ત્યાં સુધી તો આપણે આ ડૉક્ટર કહે એમ ચાલુ રાખવાનું. એ કહે કે આ દવા લ્યો તો આ દવા લેવાની, કે આ દવા લ્યો તો આ લેવાની, એ કહે કે ફલાણા રિપોર્ટ કરાવો. આપણને તો આમાં કંઈ સમજ પડે નહીં, બરાબર છે? એ ભણેલા ગણેલા એને સમજ પડે. આપણે કે એમ કરવાનું ને કે એટલા પાછા પૈસા ગણીને દઈ દેવાના. એ જ વાત છે ને. આ છેલ્લા 6 મહિનામાં લગભગ 7 દવા બદલી નાખી છે. પાછા સમજી નહીં હોય, એ લોકોમાં જરાય માનવતાય નહીં. આપણે કહીએ ને કે આ વખતે આટલા બધા પૈસા થયા છે તો થોડાક પછી આપી દઉં પાછા આવે ત્યારે, એ ન હાલે. એના કરતાં તો આપણા ગામના દુકાનવાળા હારા. ક્યારેક કીધું હોય ને તો મહિના સુધી નામું માંગે નહીં. તો અરે આમાં તો પેલા પૈસા ભરો ને પછી બાકી બધી વાત. હવે આ વરસાદ વધતો જાય છે તો આપણે પેલા વાડીનું જરાક પતાઈ નાખીએ કામ. હવે વરસાદ આવે છે તો પછી વાડીની વાત રહેવા દઈએ. સારું હાલ, કાલે વાત. પણ તને શું લાગે છે, કઈ તકલીફ જેવું નહીં થાય ને?
એક કામ કરો ઓલું ઝાડ નમી ગયું છે જરાક આ એને તમે જરાક ટેકો ઊભા કરવો રહ્યો. પડે એમ તમે છે. અહીં ઊભા રહ્યો. આ તું એને જો જરાક ટેકો મૂક બરાબર. એક તો અહીંયા બધું પહોંચી નથી વળાતું ન પૈસાથી ન ક્યાંયથી એમાં નથી. મોટા ભાઈ હા ટેકામાં બાંધવું પડે એમ છે. એક કામ કરો ને, મારી હારે આવો. ઓલા પણ ઓલું લીરાનું છે ને, જરીક એમાંથી મને કટકો આપી દો. લીરાનો કટકો લેવામાં મારે આવવાનું પાછું. હાલ હા. આગળ થા. લે પાછો લીરામાં એમાં મારું શું કામ તારે મને કેતો. એ ઊભી થા. બા મને પેટમાં દુખતું હતું ને એટલે થોડીક વાર આડી પડી. તમારે કઈ કામ છે તે કરી આપો. કામ અને તું કરીશ હા? અને તને આ દુખાવા સિવાય બીજું થાય છે પણ શું? આખો દિવસ પેટ દુખે, માથું દુખે, ઉલટી થાય, પગના તળિયા દુખે. તું સવારથી સાંજ સુધી બીમારી સિવાય કોઈ બીજી વાત કરસ? હા? તો હું કરું બા? આ તો કુદરતી છે. કુદરતે મને આ બીમારી આપી છે, એમાં મારો શું વાંક છે? ના ના, કુદરતી કાંઈ નથી. અમારા લમણે લખાણી છે તું. હા? તને એટલી પણ શરમ ના આવી કે મારો દીકરો દિવસ રાત મહેનત કરે છે ને એના રૂપિયા તું આ દવામાં નાખે છે? અરે અમારે જીવતર છે ને એ ઝેર કરી નાખ્યું છે તે. તારી હારે લગ્ન કરીને તો મારા દીકરાની છે ને જિંદગી અંધકારમાં જતી રહી છે. બા, હા તમે કેવું બોલો છો? અને તમે પૈસાની વાત કરો છો. સારે માણસ બીમાર હોય ને ત્યારે અમુક લોકો તો એની મરણ પથારી આવે ને ત્યાં સુધી પૈસા ખર્ચતા હોય છે. એમ? આ જે દિવસથી લગ્ન કરીને આવી ખાટલો પકડીને બેઠી છે, રોજ બીમારી બીમારી. આ નાટક તો નથી કરતી ને તું કાંઈ? હા? કોઈ જન્મનો બદલો તો નથી વાળતી ને મારા દીકરા હારે કે લો હું બીમારી થવાના? કારણ કે તારી બીમારી તો પકડાતી નથી કે હું બીમારી છે. હાથ વરહે 2.5 લાખ રૂપિયાની દવા થાય છે. આ પાકના હંધાઈ રૂપિયા અમારે તારી દવા પાછળ નાખવાના. તારા બાપને કે ને થોડા રૂપિયા આપે. ભિખારી તારો બાપ છે, એને કે થોડા રૂપિયા આપે. બા, મારા બાપુને તમે વચ્ચે ન લાવો. તો કોને લાવું? હા? તારા બાપને ન લાવું તો કોને લાવું? તારા બાપે છે ને અમારી હારે જુઠ્ઠાણું ચલાવ્યું છે. આ પહેલેથી જ તને કોઈ બીમારી હશે પણ એ કીધું નહીં. પણ બીમારી શું છે એ તો ખબર પડવી જોઈએ. કે એવું તો નથી ને કે આ દવાખાનાના નામે ડૉક્ટરે મળેલો હોય, રૂપિયા નાખે જાવ પછી એ રૂપિયા તારા બાપને ત્યાં પહોંચાડે? એવું તો કાંઈ નથી ને? કારણ કે હવે તો મને બધું નાટક જ લાગે છે. આમાં કાંઈ સત્ય દેખાતું નથી. બા, હાસે તમને મારો પરિવાર એવો લાગે છે? પરિવાર લાગે? હું એક વાત કહું તને, ખોટું ન લાગે તો જો હું સત્ય બોલીશ. ખડવું લાગશે, લાગે તો લગાડશે, મને કાંઈ નથી ફરક પડતો. પણ એક વાત કહી દઉં તને, તું મહેરબાની કરીને મારા દીકરાને છૂટા છેડા આપી દે ને. હું બોલો છો બા? અગ્નિની સાક્ષી અમે ફેરા ફર્યા છે અને એ મારા ધણી છે. તે એક વખત પણ મારા દીકરાને એના તારી પત્ની તરીકેનું તે સુખ આપ્યું? શાંતિ આપી એને જીવવા દીધો શાંતિથી? તે કોઈ દિવસે એને સુખેથી કોળિયો ખાવા દીધો? બિચારો આવે ને આખો દી તારી દવા. હા, દવાનો ટાઈમ થઈ ગયો છે મીઠીની, પીવડાવી દો. એનો ખાવાનો ટાઈમ થઈ ગયો છે, એને હાંચવી લો. અરે બિચારો એ કોળિયો નથી ખાતો. તારી પાછળ મારો દીકરો સુકાઈ ચાલ્યો. પણ શું કરીએ, મારો દીકરો એ બિચારો આંધળો છે ને. હા, લાગણી વસ માણસ છે મારો દીકરો. એને દેખાતું નથી સાચું હું ને ખોટું હું. મહેરબાની કર હા, છૂટાછેડા આપ અને આ ઘરમાંથી જા. મારા દીકરાને છૂટો કર. કારણ કે મારો દીકરો છે ને દિવસે ને દિવસે લેવાતો જાય છે. એની જિંદગી જીવવાનું એને છોડી દીધું છે. બિચારાને કેટલા શોખ હતા. હા, લગ્ન થયા ને એ ટાણે મને કહેતો, બા મારા લગ્ન થાય ને પછી આપણી વાડીએ મારે ફાર્મ હાઉસ બનાવવું છે. હા, કાંઈક છે ને શહેરમાં જોઈને આવ્યો હતો. પછી કહેતો કે આ મને છે ને તરવાનો બહુ શોખ છે તો સ્વિમિંગ પુલ બનાવવું છે. બિચારાના હંધાઈ સપના રોડાઈ ગયા. હા, મારો દીકરો આ પર્વતારોહક કહેવાતો. કેટલા લગ્ન પહેલાં ફરવા ગયો છે, કેટલી જગ્યાએ. આ 2.5-3 વર્ષમાં મારા દીકરાએ કોઈ દી ગામનું પાદરે નથી વટ્યો. ક્યાંથી વટે? હા, બીમારીમાંથી ઊંચો આવે તો ને મહેરબાની કરને અમારી પર ઉપકાર કરને. હા, ઘરને છોડીને જા ને, છૂટું આપી દે ને મારા દીકરાને. શાંતિથી તુંય જીવ ને અમને જીવવા દે. હા, તો દેવેન કહે ને
તો હું એમને સૂટું આપી દઈશ એ તો નહીં કે મારો દીકરો તો હોમાઈ જાય તારી પાછળ. હા, એ નહીં કે. તો પછી મારી પાસે એની હારે રાખવા સિવાય કોઈ રસ્તો જ નથી. મહેરબાની કર, તું સામેથી જતી રહે. આ મારો દીકરો તો કંટાળી ગયો છે. આજે તો મારે એને કહી દેવું છે કે આપી દે છૂટું, એટલે વાત થાય પૂરી. કાલ સવારે તો તમે મને મરવાનું કહી દેહો. તે મારે શું કરવાનું? તો મરી જા. આવું જીવવું એના કરતાં મરવું સારું. મરી જા ને, શાંતિ થાય અમને. થઈ ગયું કામ કે હજી બાકી કંઈ? કામ પૂરા થતા હોય એ તો ઘરમાં રહે ને એને ખબર પડે. બરાબર. હા બોલો, તમારે કઈ કામ હતું? ના ના, બસ એમ જ મેં કીધું ખાલી ખબર અંતર પૂછતો જાઉં. ઘણી વખત મળવાનો ટાઈમ નથી રહેતો ને તો તું અહીંયા જોઈ તો મેં કીધું મળીને પછી જાઉં. એ સારું કર્યું, પણ જોડે જોડે પેલી મીઠીના એ ખબર અંતર પૂછી લેજો. કારણ કે ખબર જ છે ને કે આખો દિવસ ખાટલો પકડીને પડી હોય છે. તારું મેણું હું સમજુ છું, કારણ કે એની દવા પાછળ આપણે બહુ ખર્ચો થઈ જાય છે. પણ હવે ફાલ્ગુની આમાં તો આપણે બીજું શું કરીએ કે? હે, હવે નાના ભાઈની વહુ છે, આપણા ઘરનું સભ્ય છે, તો હવે એની દવાનો ખર્ચો તો કોણ કરે? આપણે જ કરવો તો પડશે ને. એ પરણીને આવી છે ને ત્યારથી ખાટલો પકડીને પડી છે, અને ખબર નહીં એવો તો કયો રોગ થયો છે. આખો દિવસ એને પેટમાં જ દુખતું હોય છે, અને આ ડોક્ટરો બધા રિપોર્ટ કરાવે છે ને તો એ ખબર નથી પડતી કે એને શું થયું છે. હવે એવો કયો રોગ હોય કે ખબર જ નહીં પડે. મને તો આમાં ડોક્ટરને થોડોક વાક લાગે છે કે એ લોકોને કદાચ સમજ નહીં પડતી હોય ને તો નવી નવી દવા દર વખતે બદલા કરે છે. ક્યારેક જો ને પીળી ગોળી આપે તો ક્યારેક લાલ આપે તો ક્યારેક ભૂરી. મને લાગે છે એનાથી રોગ પકડાતો નથી. એ છે ને ઓલી ખાલી નવી નવી કોશિશ કરે છે. આ વૈદ બાપા પાસે લઈ ગયા હતા, એનાથી કંઈક લાંબો ફેર તો ન પડ્યો. આપણને એમ કે કદાચ એને કંઈક નસ પકડીને કંઈક સમજ પડે તો એમાંય કંઈ ફેર ન પડ્યો. ને આ ડોક્ટર તો છે ને ખાલી આની ઉપર નવી નવી દવાઓ નહીં, પેલી શું કે કંઈક કહેવાય ને ઓલું એ કરે છે એવું. હા, મને એવું જ લાગે છે. અને મને તો એવું લાગે છે કે આ ડોક્ટરને છે ને પૈસા પડાવવા હોય ને એટલે એને સારું નથી થવા દેતા. દર વખતે છે ને આમ દવા બદલીને આપ્યા કરે એટલે એને સારું તો કાંઈ થાય નહીં, પણ એ દવાનો એનો ખર્ચો થયા કરે એની પાછળ, અને નવા રિપોર્ટ કરાવ્યા કરે, એટલે એ બધામાંથી છે ને આ ડોક્ટર લોકો રૂપિયા કમાય. આ તો એમને મી લોકોને ગાડી બંગલા થઈ ગયા છે એમાં જ ને. ખર્ચાથી યાદ આવ્યું કે હમણાં છે ને આ વખતે જરાક આ મહિને પૈસા વાપરવામાં થોડુંક ધ્યાન રાખજો. આ દવાની પાછળ એટલો બધો ખર્ચો થઈ જાય છે ને કે વાપરવામાં આપણે જરાક વિચાર કરવો પડશે. એટલે જે જરૂર હોય ને એટલી વસ્તુ લેજે, વગર જરૂરની કોઈ વસ્તુ હમણાં ન મંગાવતી. હમણાંની વાત કરો છો? આ મીઠી પરણીને આવીને ત્યારથી આવા જ દિવસો ચાલે છે. દર મહિને છે ને આપને તકલીફ જ હોય છે, કાંઈક ને કાંઈક ઘટતું જ હોય છે. હું તો મારા નવા કપડાં લેવાનું વિચારું ને તો એ નથી લેવાતા, પણ શું કરવાનું હવે? હા, તમે કહો છો ને કે આપણા ઘરની વહુ છે એટલે આપણે એનું જોવું પડે, આપણે તો જોઈએ જ છે. પછી તો ભગવાન જાણે હું થવા બેઠું છે. તારી વાત સાચી કે એ આવી ત્યારની આને આ તકલીફ ચાલુ છે. પણ હવે એમાં કેવું થયું કે આપણે દેવેનના લગ્ન ધામધૂમથી કરાવ્યા. આપણને એમ કે પછી બધું બે ભાઈ મળીને કમાઈ લેવું, પણ અહીંયા થોડી ખબર હતી કે જેટલું કમાવું કમાઈને આ દવાખાનામાં નાખવાનું છે. કારણ કે આ દવાખાનું એવી વસ્તુ છે ને કે એમાં તો છે ને પેઢીઓની પેઢીઓ વહી જાય ને તોય પૈસા ઘટે. એ જ કહું છું, આ તમે હિસાબ માંડો ને તો કેટલોય લાંબો ખર્ચો રખાય એને દવાનો. હા, દવાખાનામાં એટલો ખર્ચો થઈ જાય છે ને કે વાત જવા દે. કેટલા પૈસા જાય છે એનો કોઈ હિસાબ જ નથી રહેતો. હવે કોને કેવા જવું? બાકી તો અત્યાર સુધી વાંધો નહોતો, પણ આ દવામાં આવી રહ્યા છીએ. લગ્ન પહેલા તો આપણા ઘરમાં બધું સારું હતું. તને તો ખબર છે ને, આ દેવેનના લગ્ન કર્યા ને એ પછી દવાના ખર્ચામાં છે ને આપણે બધું પૂરું થઈ ગયું. હા, પણ મને વિચાર એ આવે છે કે એના બાપુએ કે એના ભાઈએ આપને વાત નહોતી કરવી કે મીઠીને આવી તકલીફ છે. લગ્ન પહેલા તો એને કાંઈ નહોતું થતું, અને આ લગ્ન પછી અચાનક ખાટલો પકડી લીધો છે એવું બી જ નથી થતી. મને ખબર હવે શું તકલીફ છે એને, કારણ કે લગ્ન પહેલા તો પાછું કેવું હોય કે અમુક લોકો છે ને અમુક વાત પાછા કહે નહીં. હવે એને ખબર હોય ને ન કીધું હોય તો ભગવાન જાણે. આપણે કોઈના પેટમાં કરીને તો સાચું ન જાણી શકીએ ને. એ લોકોએ તો જે કીધું એ આપણે માન્યું. એ જ કહું છું કે આ નક્કી છે ને એ લોકોએ આપણાથી કાંઈક છુપાયું છે, આપને કીધું નથી. એટલે તો
હવે આ બધું આપણે જ વેઠવાનું થયું ને. હા વળી બધી રીતે તકલીફ છે. એક તો જો ને કામમાં તારી એકલી આટલું બધું કરવું પડે, કારણ કે મીઠી વહુ તો વધારે પડતા ખાટલામાં જ હોય. બીજું દેવેન એની સાર સંભાળમાં રહી, એને દવાખાને લઈ ગયો હોય ને એના ફલાણા રિપોર્ટ કરાવે ને ઓલા રિપોર્ટ કરાવે ને, બરાબર? એટલે વાડીના કામ મારે એકલાને કરવા પડે, ઘરના કામમાં તારે કરવું પડે. હવે આપણે બે પછી કરીને કેટલું કરવાના? અને પૈસાની તંગી તો બધાયને ભોગવવાની. એ જ ને, સાચું કહું ને તો હું એ બહુ થાકી જાઉં છું, પણ હું કરું? કોને કહું? મારે તો કરવું જ પડે, બાને એ ન કહેવાય. એટલે બધું જ મારા માથા પર આવી જાય. મારે એકલા આખો દિવસ નીકળી જાય છે કામમાં ને કામમાં. અને પાછું બા હું કે ખબર કે કઈ નહીં, એને દવા ને બધું આપવાનું એને તમારે જ દેવાનું, મને કઈ ન કહેવાનું. હવે ખબર નહીં, બાને થોડો ગુસ્સો તો છે જ મીઠી પર, પણ બાએ થોડુંક સમજવું તો જોઈએ ને કે દવા ને બધું એને હાથમાં દેવા જાઓ એટલું થોડું તો કોઈ કરી લેતું હોય. એવી રીતે કઈ ખાટલામાં નથી પડી, એમ તો હાલે ચાલે છે ને, થોડુંક તો એની હાથે કરી લે. ઠીક છે, કઈ વાંધો નહીં. હવે તું તારું કામ પતાવ ને, હું વાડીએ જાઉં છું. હા ને? હા, જય શ્રી કૃષ્ણ. એ બા, આ તમે શું કરવાની વાત કરો છો? તમને ભાન પડે છે કે નહીં? મને તો બધું ભાન પડે છે, પણ લાગે છે કે તું ભાન ભૂલી ગયો છે. હું ભાન ભૂલી ગયો છું? હા. વાત તો તમે ભાન ભૂલી ગયા જેવી કરો છો. ના ના ના, હું ભાન નથી ભૂલી ગઈ, ભાન તો તું ભૂલી ગયો છે. મીઠી મારી પત્ની છે. હા તો ખબર છે, આગળની વહુ છે, તારી પત્ની છે, પરણીને હું જ લાવી હતી. આ તારી જાન લઈને અમે લોકો જ ગયા હતા. એ તારે મને સમજાવવાની જરાય જરૂર આ નથી. તો પછી બસ, એ માંદી છે અને એની સારવાર કરવી મારી ફરજમાં આવે છે. ગમે એટલી દવા કરવી પડે ને તો હું કરીશ. તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? હું તારું જીવન સુધારવાની કોશિશ કરી રહી છું ને તું એમાં ઊંડો ઉતરી રહ્યો છો. તને દેખાય છે કે આ ખાડો છે, ખાડામાં પડવાથી વાગે કા મરી જવાય, પણ નહીં, આ ઉપરથી નીચે ખીણમાં પડવાનો તને બહુ શોખ છે. ખીણમાં પડવું પડે ને તો પડી લઈશ, ઠીક છે? પણ આ વાત તમે જે કરી રહ્યા છો ને એ વ્યાજબી નથી કરી રહ્યા. દેવલા સમજ, હું તને હું કહેવા માંગુ છું. છૂટા છેડા તમે કોઈ પણ વાતને ક્યાંય પણ લઈ જાઓ, એ કઈ રીતે? બીમારી પકડાય નહીં, એનું કોઈ પરિણામ આવે નહીં, રૂપિયા ખર્ચ્યા પછી પણ આપણે આમને આમ જ જોયા કરવાનું હોય તો હું એમ કહું એના કરતાં તો આપણે આનું નિકંદન જ કાઢી નાખીએ. અને નિકંદન એટલે છૂટાછેડા. આ કયો રસ્તો છે? સીધો અને સરળ રસ્તો છે. એ એના બાપના ઘરે જતી રહે અને હું તારા માટે બીજી છોકરી પસંદ કરી અને તારા લગ્ન કરાઈ. આમાં હું ક્યાં કઈ ખોટું કરી રહી છું? હું તારા માટે જે કંઈ પણ કરી રહી છું ને બેટા, એ સમજી વિચારીને કરી રહી છું. અને સમાજને ઉદાહરણ આપી શકાય ને એવું કરી રહ્યા છો કે એક માએ એક દીકરાને એવી વાત માટે પ્રેરણા આપી કે એમાં એક વહુને દવા કરાવીને સારવાર કરાવવાની જગ્યાએ છૂટાછેડા આપી દેવાય. સારવાર કરાવીને છેલ્લા 2.5 વર્ષથી તે સારવાર કરાવીને હું આવ્યું એનું પરિણામ બતાય ને મને. શૂન્ય. સરવાળે આપણી પાસે કાંઈ ન વધ્યું. ના તારી બાયડી હાજી થઈ કે ના આ રૂપિયા ખર્ચ્યા એનું કંઈક પરિણામ મળ્યું. એ જ તો કહું છું, તમે સમજતા કેમ નથી? આ મારી બાયડી સાજી નથી થતી ને એટલે તો હજી દવા કરાવીએ છીએ. બેટા, માણસને હાજુ થવું હોય તો 6 મહિના વર દિવસ. આ 2.5 વર્ષથી રૂપિયાનું જે પાણી કરી રહી છે તોય હાજી નથી થતી, તો પછી તને આની હું ગેરંટી કે આખી જિંદગી તું દવા કરાયા કરી અને હારી નહીં થાય? અરે જે દીથી પરણીને આવી એ દિવસથી બીમારી પકડીને બેઠી છે. તો એને છોડી દેવાની. છોડવાની ક્યાં વાત કરું છું? હું તો તને એમ કહું છું, છૂટાછેડા આપી દે, એના બાપના ઘરે જાહે. એના બાપના ઘરે જાહે, પછી એના બાપ જાણે ને એ જાણે. બા, તમને ખબર ન હોય તો કહી દઉં કે છોડી દેવું અને છૂટાછેડા લગભગ એક જ થાય. હા, એ જ કહું છું. પણ આપણે એને રસ્તે રઝળતી તો નથી છોડવી ને, એના બાપના ઘરે મોકલવી છે. અને લાગે તો વરદીની દવાનો ખર્ચોય દઈ દેવું, પણ મહેરબાની કરીને તું છે ને આ બીમારીને આપણા ઘરમાંથી તો કાઢ જ. વાહ, આજે મને એક એવી માના દર્શન થાય છે. તું છે ને મારા વખાણ કરવાના રહેવા દે ને. તને એવી માના દર્શન થાય છે કે જે પોતાના છોકરાને ઊંધી સલાહ આપે છે, એમ કહેવા માંગસ? હા, સરસ. હા, ખબર જ હતી મને. મારી વાતને તો તું સીધી રીતે લઈશ જ નહીં. તને એમ જ લાગશે કે તારી માં ખોટી છે, તારી માં ખોટી છે. પણ તારી માં ખોટી નથી, તારી માં સાચી છે. તારી માં તારા માટે સારું વિચારી રહી છે. તું વિચાર કર, આમાં હસવા જેવી વાત નથી. આમાં
શાબાશી આપવા જેવી વાત પણ નથી. એને બા, આ તમે જે વાત કરી ને મને, પેલી તો વાત જ ઈ છે કે જો તમે મારા બા ન હોત ને તો હું અહીંયા તમારી સાથે આટલી લપ કરવા માટે પણ નહોતો બેઠો હોત. ખબર છે મને ન બેઠો હોત અને હું તારી બા ન હોત ને તો અત્યારે હું કોઈને આટલી બધી સલાહ ન આપતી હોત. પણ મને દેખાઈ રહ્યું છે કે મારા દીકરાનું ભવિષ્ય અંધકારમાં જઈ રહ્યું છે, એટલા માટે હું એને રોકી રહી છું. પણ મારા દીકરાને પ્રકાશ દેખાતો જ નથી તો હું શું કરું? તમે જે પ્રકાશની વાત કરી રહ્યા છો ને એ મારા જીવનનો અંધકાર તરફ જવાનો રસ્તો છે. તમને ખબર ન હોય તો કહી દઉં. રહેવા દે ભાઈ, રહેવા દે. હા, રહેવા દે. છૂટાછેડા આપ. હજુ પણ કહું છું, છૂટાછેડા આપ. કેવી અમારી માં નથી સમજાતું. મીઠી બેટા, મીઠી બેટા બેટા, જો ભાઈ આવ્યો છે, હું આવ્યો છું. બાપુ હા બેસ હો બેટા, બે હાથી. બેન, બહુ તકલીફ છે બેટા. હા બેન બાપુ કેમ રડે છે? બેટા કેમ છે હવે? નથી તબિયત સારી? ના બાપુ, મને છે ને હજી દુખાવો નથી મટ્યો. હા, એટલી પીડા થાય છે ને કોને કેવા જાવે સમજાતું નથી મને. હા બેટા, મને ખબર છે કે આ લોકો તારી પાછળ દવા પાછળ રૂપિયા બહુ ખર્ચે છે, હા છતાં પણ સારું નથી થતું. તો બાપુ, હું તમને શું કહું છું કે થોડાક દી બેનને આપણા ઘરે લઈ જાવી તો? અરે ના ના ભાઈ, હવે હું ત્યાં આવીને તમારા લોકો ઉપર બોજો બનવા નથી માંગતી. અહીંયા આ લોકો તો એટલું મારી પાછળ કષ્ટ વેઠે છે, પણ હવે એ વસ્તુ મારે નથી કરવી. બેન, તું આ કેવી વાત કરશો? હે, દુનિયામાં કયો એવો બાપ હોય કે કયો એવો ભાઈ હોય જેને દીકરી ને બેન ભારે પડે? હે, એવી વાત નથી ભાઈ. તમે લોકો તો તમારો મોટાપો બતાવો જ છો. એકવાર લગ્ન થયા પછી તમારી જવાબદારી બધી પૂરી થાય છે, એટલે આ હંતું કરવાનું રહેવા દે. બરોબર. અને માર બનાવી તો ધ્યાન રાખે છે ને? હે, હા બેટા, ઘરના બધા ધ્યાન રાખે છે, પણ મેં થોડાક વાવડ સાંભળ્યા છે બેટા કે તારી હાવ થોડીક કડક સ્વભાવની છે, પણ કાંઈ વાંધો નહીં બેટા. જો ભગવાન કરશે ને તો એક દિવસ હાવ હારાવાના થશે. અને એવું લાગે તો ભાઈ કીધું એમ થોડાક દી ન્યા આવે બેટા. હા, ના બાપુ, સો એકવાર હું આ ઘર મેલીને જાય ને તો મારી હાહુ મને અહીંયા પાછી નહીં કરવા દે. એને તો આ બધી મારી તકલીફ છે એટલે મને આ ઘરમાં નથી રહેવા દેવી. છૂટું જ કરાવવું છે મારું. હે ભગવાન, કેવા દિવસો જોવાનો વારો આવ્યો. દીકરીને દુખાવો મળતો નથી અને એની હાહુ ટકટક મળતી નથી. જરીક એને તો સમજવું જોઈએ ને. હે, જો હા, આટલો વરસાદ હતો ને તોય અમે આવ્યા. બાપુએ કીધું હાલ જાવું છે, મેં કીધું હાલો તમ તારે. તો બેટા આટલા વરસાદમાં કોઈ ઘરે નથી બેટા, બહાર ગયા? પણ એ તો મૂકો ને. હા, આટલા વરસાદમાં તમારે લોકોએ આવવાની શું જરૂર હતી? એમાં ભાઈ તો આખો પલળી ગયો છે. હા, મારે લીધે કઈક તમારા લોકોની તબિયત ખરાબ ન થઈ છે. બેન, હું પલ્લી ગયો છું તો હુકાઈ જાય, પણ આ તારો દુખાવો છે એની અમને ઉપાધિ છે, સમજી તું? બેટા એવું લાગે ને આ લોકોએ તો રિપોર્ટ કરાવ્યા જ છે. તું થોડાક જે મહિનો અહીંયા આવ્યો ને આપણે સારી હોસ્પિટલમાં બતાવી અને રિપોર્ટ ફરીને કરાવીએ. બાપુ, તમે સમજો ને, 100 મહિનો હું ત્યાં આવી ને તો મને સારું થઈ ગયું ને તો જીવતે જીવ મરી જાય. એની કરતા મને અહીંયા રહેવા દો ને. સારું બેટા, એક જોતા તારી વાત પણ સાચી જ છે. તારી હાહુનો સ્વભાવ આવો અને એમાંય જો તું પિયર આવ્યો ને તો તું કે એમ જ છો કે ફરીને આ ઘરનો ઉમરો નહીં ચડવા દેતો. બાપુ, આનો કાંક રસ્તો તો કાઢવો પડશે ને. ક્યાં સુધી બેન આમ સહન કર્યા રાખશે? જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી ભાઈ. સંસાર માંડીને બેઠા છીએ, જીવનમાં સુખ અને દુઃખ આવવાના જ છે. પણ એક વસ્તુ યાદ રાખજે ભાઈ, તારે તારી આ બેન નહીં રહે ને ત્યારે હંધાઈને કદર થાય. એવું નહીં બોલ બેટા, ભગવાને જ્યાં સુધી શ્વાસા લખ્યા છે ને ત્યાં સુધી તને કાંઈ નહીં થાય. હા, માનું છું
શરીરની પીડા છે એ તો નસીબમાં લખી હોય ને બેટા, એટલે ભોગવવી પડે. બાકી ભગવાન ઉપર ભરોસો રાખજો, એક દિવસ થાવ. હું તો ભગવાનને એ જ કહું છું, આવી પીડા દેવા કરતા મને તારી પાસે બોલાવીશ લેને. પણ તું એવું ના બોલ બેટા, જવાની ઉંમર મારી છે અને તું આવા શબ્દ બોલે છે ને એ મને નથી ગમતું. તમે બે આવું બોલશો તો મારું શું થાય? હે કાંઈક સારું વિચારો ને. ભાઈ હવે સટ તું લગ્ન કરી લે એટલે હા તને સહારો થઈ જાય. અને બાપુ નહીં તે છે ને, હા ઘરમાં એકલા રહેવું, ઘરના કામ કરવા એ હંધું ન કરવું પડે. બેન, મારા લગ્નની વાત તું મૂકને. હા, અત્યારે આ તારી ઉપાધિ થાય છે, એ જો ઓછી થઈ જાય ને એટલે અમે જગ જીતી જાવી, સમજે તું? ભાઈ રાવથી નસીબમાં ઉપાધિ લખેલી છે ને, તે આપણે માણા ગમે એટલું કરીએ ને તો એને બદલી શકવાના નથી. એટલે ખોટો વિચાર કરવો ને એ યોગ્ય નથી. શું કેવું બાપુ? હા સારું બેટા, પણ હું કહું છું આ રિપોર્ટમાં ભલે કાંઈ ન આવતું હોય, રિપોર્ટ કરાવવાની જે દવા આપે ને એ તો પછી દાણા હાથ લેજો. હા બાપુ, તમે જરાય ઉપાધિ ન કરતા હો બે. તમે તમારે આરામથી ઘરે જાઓ અને એવું લાગે તો આજે અહીંયા રોકાઈ જાઓ. હા વરસાદ બહુ છે તે કેમ જાઓ ઘરે? ના ના બેન, અમે ઘરે તો પૂગી જાઉં. અને બીજી વાત એ કે તું જો અત્યારે અમારે હારે હાલ ને તો તમે એના હાવ વારે વાત કરી લો ને. એના હાહુને મોઢે લગાવ્યા મૂકી ભાઈ. સારું બેટા, અમે જઈએ અને તું તારું ધ્યાન રાખજો, બરાબર? હા બેન. હાલો, તું આરામ કરજે અને કામ ઓછા કરજે. આરામથી સાચો અને ફોન કરશે ઘરે પહોંચી. ભલે બેન, અને એવું લાગે તું ફોન કરી દે. હો, જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. તમને એમ થતું હશે ને કે મેં તમને અહીંયા હું કામ બોલાવ્યા? ખબર છે મને. હા, તમારી મીઠીનો હોય તમને ફોન આવ્યો હતો ને, વાત કરતી હતી, હંધુય સાંભળ્યું મેં. તમને એમ કહેતી હતી ને કે બાપુજી હવે હું શું કરું ને શું નહીં કરું, કાંઈ નથી સમજ પડતી. ભાઈ આ કોકના ગળે આવી રીતે તો તમારે છે ને સાંકળ ન જ બાંધી દેવાય કે તમે જીવો કે મરો, અમને શું ફરક પડે. તમારી દીકરીને આટલી મોટી બીમારી હતી તોય અમારાથી શું કામ છુપાવ્યું? અરે બેન, આવી વાત તમને કોણે કરી? મારી દીકરીને નખમાં રોગ નહોતો. હા, અમારા ઘરે આવીને બીમાર પડી અને પછી અમારી એની સારવાર પાછળ અમે આખું નાખી દઈએ. તમે એમ જ વિચારો છો ને? અરે પણ તમે એમાં કઈ ઉપકાર નથી કરતા. મારી ઉપકાર? તમારા ઘરની વહુ છે તો દવા કરવી પડે. વારે વાહ, વારે વાહ. ભાઈ તમને તો છે ને 100 તોપોની સલામી આપીએ ને તોય ઓછી છે. મને સમજાતું નથી કે તમે શું કરવા માંગો છો. અરે કોઈ માણસ હોય ને તો એની આંખમાં જરાક શરમ હોય, પણ તમે તો શરમ પણ વેચી જ કાઢી છે, જેમ દીકરીને વેચી દીધી. અરે શરમ જેવું તમે નથી રાખ્યું. આ ઘરની વહુ બીમાર છે અને એની પાછળ રૂપિયા ખર્ચતા તમને તકલીફ પડે છે. છેલ્લા 2.5-3 વર્ષથી દર વર્ષે 2.5 લાખ રૂપિયા ખર્ચે છે, એ નથી દેખાતા તમને? વારે વાહ, અમને જોર પડે છે. એ તો તમને જોર પડતું હતું ને એટલે તમારી દીકરી અમારા ઘરે બાંધી દીધી. અરે ઘરના માણાને હારું કરવા માટે છે ને માણસ જમીન જાયદાદ બધું વેચીને હારા કરે. તો કરો ને તમારી દીકરીને હાજી. કાં એક વખત પૂછવા ના આવ્યા કે મારી દીકરી પાછળ કેટલો ખર્ચો કરો છો, લાવો હું તમને મદદ કરું? એક વાર પૂછ્યું ખરું તમે અમને? અરે મદદ કરવા જેવી મારી પાસે પરિસ્થિતિ હોય તો હું કરું ને. હા, ભિખારી બાપની ભિખારી દીકરી અમારા ઘરે વળગાડી, પહેલા તમારા ઘરે જન્મ લઈને તમારા ઘરે પનોતી બેહાડી અને તમારી પનોતી તમે અમારા ઘરે બેહાડી. અરે તમે જે કરવાનું છે એ કરો ને, મને આવા વેણ નહીં સંભળાવો. 100 વાતની એક વાત તમારી દીકરીને કહી દો કે મારા દીકરા હારે છૂટું લઈ લે એટલે અમે છૂટીએ. તમે કેવા સાસુ છો? આવું બોલતા તમારા દીકરાનું ઘર ભાંગતા શરમ નથી આવતી? નથી આવતી મને શરમ. શરમ એની આવી જોઈએ જેમાં શરમ હોય, અને તમારી હાની શરમ રાખવાની. જે માણસે પહેલેથી ખોટું જ કર્યું છે એની શરમ આવી જોઈએ મને. હું શું કામ શરમ રાખું? શરમ તમને આવી જોઈએ કે તમે ખોટું કર્યું. અરે ખોટું કોણે કર્યું કે અત્યારે કોણ કરે છે ને એ તો મારા ભગવાનને ખબર છે. 100 વાતની એક વાત મારે તમારી સાથે છે ને જીભા જોડી નથી કરવી એટલે તમને વાડીએ બોલાવ્યા, બાકી છે ને તમને ઘરે બોલાવી શકતી હતી મારા, સમજી ગયા? પણ આ તમારી મીઠડી છે ને, જેવું નામ છે ને એવી જ છે. લોકોની સામે દેખાય છે હું ને કરે છે હું. તમને ખબર છે મારા દીકરાને ફોહલાવી લીધો છે, મારા દીકરાને પોતાની ઝાડમાં ફસાવ્યો છે. બિચારો એને દેખાય ને તમારી મીઠડી જ દેખાય છે, બીજું કોઈ નથી દેખાતું. અરે પણ એ પતિ પત્ની છે, હળી મળીને રહેતા હોય એક થઈને, તો તમને એમાં વાંધો શું છે? વાંધો નથી મને. હા,
મને શોખ નથી થતો કે મારા દીકરાનું ઘર ભંગાવું, પણ તમારી દીકરી આવી એ દિવસથી જે બીમારીનો ખાટલો લઈને પડી છે ને, મારા ઘરનું ધનોત પનોત નીકળી રહ્યું છે. તમે જો એની સારી રીતે સારવાર કરાવો ને તો દુનિયામાં એવો કોઈ રોગ નથી કે સારો ન થાય. ઈલાજ પકડાવો તો જોઈએ ને. હા, 2.5 લાખ રૂપિયા ખર્ચે છે અને તમે કહો રોગ હારો નથી થતો, તો અમે કહીએ છે ડાક્ટરને કે ખોટી દવા આપો, એને હાજી ન કરો. હવે હું મારી દીકરીને મળવા આવ્યો છું, તમે કહેતા હો લઈ જાઓ ને મહેરબાની કરીને. મળવા આવ્યો છું, લઈ જવા નથી આવ્યો. હું કોકનું ઘર ભંગાવા નથી આવ્યો. ના ના, છૂટું કરીને લઈ જાઓ ને તો મારો દીકરોય છૂટો થાય, હુંય છૂટી થાવ અને તમને તમારી દીકરી પાછી મળી જોઈએ ને તો 2-5 લાખ રૂપિયા લઈ લેજો, પણ મહેરબાની કરીને છૂટું કરો. ભાઈ અમારે રૂપિયા નથી જોતા, એની પાછળ તમે વાપરો ને દવામાં તો બસ છે. આ દવામાં તો વાપરી હશે, ખાતા નથી ને એટલું તો ડોક્ટરને દઈએ છીએ. ખાતા હોત ને તો જીવ ન બળત. મારો દીકરો બિચારો રાત દી મહેનત કરે, કાળા તડકાનો ખેતરમાં મહેનત મજૂરી કરતો હોય, અને તમારી દીકરીને લ્યો આ ગયા નથી કે રૂપિયાના ઢગલા નાખ્યા નથી. મને તો એવું લાગે છે ને કે તમારા નસીબ ફૂટલા છે એટલે આ દવા પાછળ પૈસા જાય છે. અમારા નસીબ ફૂટલા છે? હા, એમ કહો ને કે તમારી દીકરીના નસીબ ફૂટલા છે. પહેલાં તમારા ઘરમાં પણ નહોતી બેહાડીને હવે અમારા ઘરમાં. અબ શું કન્યાર, એને ઘરમાં લાવ્યા ને એ દીથી અમારા ઊંધા દિવસો ચાલતા થઈ ગયા. અરે એક સાસુ વહુને દીકરી તરીકે રાખે ને તો દવાખાને ગયા વગરના પણ રોગ મટી જાય છે. એમ તમે તો બાપ છો. હા, તમારી તો પોતાની હગી દીકરી છે. જાઓ ને પ્રેમ આપો, ડોક્ટર વગર જ તમારી દીકરીને હાજી કરો, અપનાવી લઈશું અમે. હો, હું એકવાર મારી દીકરીને મળવા આવ્યો હતો, એને મેં કીધું બેટા હાલ 2 મહિના ન્યા. તે કે નહીં બાપુ. ક્યાંથી આવે બાપના ઘરે? હા, ખીસડાના વેત નથી તો ક્યાંથી આવે? અહીંયા કાજુ બદામમાં ઝૂલે છે તો અહીંયા જ રહે ને. મહેરબાની કરીને તમારી દીકરીને સમજાવી દેજો કે છૂટું લઈ લે, બરાબર? આનાથી વિશેષ મારે કોઈ આગળ વાત નથી કરવી. જાઓ હવે ઝટ. મારી દીકરીને મળતો હતો. હા તો મળો અને કહેતા જાજો મરી જા. મારી દીકરીને મળતો જાઓ. હવે આ દવા તૈયાર થઈ ગઈ છે. આ દવા જેવી જાહે ને એવી મુક્તિ મળવાની છે, કારણ કે આમ તો એ અમને મુક્ત કરશે નહીં, અને મુક્તિ મેળવવી હોય ને તો ક્યારેક યુક્તિ પણ વાપરવી પડે. નાલાયક પીછો નથી છોડતી ને મારા દીકરાનો. મારા દીકરાએ છૂટાછેડા નથી આપવા. પણ હવે આ દવા પીશે ને એટલે બધી રીતનું છૂટું. શું કરીએ, આવા કામ કરવા ન હોય પણ માણસને મજબૂર કરે કે માણસે કરવા પડે. હે ભગવાન, માફ કરજે. તું તો જાણે જ છે ને મારો સ્વભાવ. હું કોઈની હારે ખોટું કરું એવી વ્યક્તિ નથી, પણ આજે ખોટું કરવું પડશે. આ દવા પીવડાવું, દુખાવા બધાના દૂર, એના પણ ને અમારા પણ. મીઠી વહુ, કેમ એકલા એકલા બેઠા છો? આજે પણ પેટમાં દુખતું હશે કા? હા, દુખાવો ઓછો નથી થયો? હા, જો આપણે બાજુના ગામમાં વૈદ બાપા નથી, પેલા કનુ કાકા, એ વૈદ બાપાએ છે ને મને એક દવા આપી. કીધું કે પાણીમાં ભેળવીને વહુને પીવડાવો એટલે છે ને હંધુય સારું થઈ જાય. આ તમારી વહુ છે ને ચકાચક થઈ જાય કા ફાલ્ગુની? હા, અને એમને તો બહુ નામ સાંભળ્યું છે, બધા જ એમની વખાણ કરે છે કે એમની દવા એકવાર પી લે ને એ માણસ હાજુ જ થઈ જાય. હા, એટલે છે ને હા દુખાવાનું, આ દર્દનો હા એક જ ઈલાજ છે, આ વૈદ બાપાની દવા. જો વૈદ બાપાના ઓસડમાં છે ને ક્યારેય કોઈ કમી નથી આવતી. લે પી લે, આ પીસ ને એટલે દુખાવો ધીમે 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 ગાયબ. ના બા,
મારે દવા નથી પીવી. હવે મેં હંધુઈ છે ને ઉપરવાળા ઉપર મેલી દીધું છે. અરે અત્યાર લગન તો મેં ઉપરવાળા પર મેલ્યું તું. હવે આજે જ્યારે હું સામે ચાલીને આવીશું અને તને આ દઉં છું તો પી લે ને. ફાલ્ગુની સમજાવ, આ દુખાવો જતો રહેશે. હા, આટલા રૂપિયા આપણે જે ખર્ચ્યા છે એ બધા એડે નહીં જાય. સમજવાની કોશિશ કર. બા, તમે મારી માટે આટલું વિચાર્યું, ગમ્યું મને, પણ તમે મારી વાત સમજવાની કોશિશ કરો ને. તું કેમ નથી સમજતી? હું તને ઈ જ કહું છું, તું કેમ નથી સમજતી? હા જો, આટલી દવા કરી, એનું કંઈ પરિણામ ન મળ્યું અને આ વૈદ બાપાની દવાથી તને સારું થઈ જવાનું હોય તો થઈ જાય ને. આ તારું માથાનો દુખાવો, પેટનો દુખાવો, પગના તળિયા બળવા, આ હંધી બીમારીનો છે ને આ એક જ ઈલાજ છે. સમજી તું? પણ નથી પીવી બા મારે દવા. પણ તું સમજતી કેમ નથી? સીધું કામ કરે છે. પીવી તો પડશે હો તારે દવા. ભાભી, તમે કયો ને, મારે નથી પીવી તો હું કામ પરાણે પીવડાવે છે? ફાલ્ગુની, તું સમજાવ બેટા કે હું એના હારા માટે કરી રહી છું. અરે હું કોને સમજાવું? તું માની જા ને બા. તમે કહી દ્યો ને હવે. જો ફાલ્ગુની, તને તો ખબર છે ને હું ક્યારે કઈ ખોટું કરું એમ શું? ના. તો પછી જો આ ફાલ્ગુનીને ખબર છે હું ક્યારે કાંઈ ખોટું ન કરું. મને એટલી ખબર છે કે આ પીવાથી તારી બીમારી હાજી થાય ને તો મારો દેવલો એ હસી ખુશીને ફરી શકે. લે પી લે. હા, પણ બા હવે રહેવા દો ને. હાથ આટલી દવાઓ ઘરે જ છે ને અને બધી દવાઓ ચાલુ જ છે. પછી પાછી બીજી દવા પી અને એનું કઈ આડઅસર થયું તો એના કરતા આયુર્વેદિક દવા છે, આની કોઈ આડઅસર ના થાય. આ વૈદ બાપાની દવા વરહોથી હું લઉં છું, મને થયું કાંઈ આડઅસર? આ જો તાજી માજી શું કે નહીં, કાંઈ થાય છે મને તકલીફ? કાંઈ ન થાય. જો બેટા મારી વાત માન, બહુ ડાઈ છે મીઠી, તું આ દવા પીને એટલે તારે છે ને આખું આખું તું મને યાદ કરી કે વાહ બા તમે તો મારી બીમારી એક જ ઝટકે દૂર કરી નાખી. લે પી લે, તને મારા હમશે. બા, તમે હું કામ દીધા હવે મને? હવે મારે ના છૂટકે દવા પીવી જ પડશે. જો આ હમ ન દઉં ને તો તું પીવે નહીં. હવે જો તને તારા ધણીના હમ દઉં એ પહેલા પી લે. ના ના, લાવો. વેદ બાબાએ શું કીધું તું? આ દવા પીવાથી સારું થઈ જાય ને? અરે વૈદ બાપાએ કીધું તું આ જેટલું આટલી કેમ કડવી છે બા? આ કડવું જ હોય, આયુર્વેદિક દવા છે, ઝેર જેવી લાગે એટલે કડવું ઝેર છે લાગે પણ આ ઈલાજ બહુ સારો કરે. ભાભી એ દવા અરે હા, વધારે કડવું લાગ્યું લાગે બા. બા, બા મારું સિંહ મૂંઝાય છે. કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. બા, બા કઈ દવા? બા આ કેમ આને આવું થાય? બા, ભાભી મીઠી બા કેમ આને આવું થાય છે? આવું થાય છે બા એને? મીઠી મીઠી એના શ્વાસ ચાલે છે કે નહીં ચેક કર તો જરા. બા મીઠીના શ્વાસ બંધ થઈ ગયા છે. આવું થઈ ગયું. મીઠી ઊભી થા તો જો. હું થયું બા? આ મીઠીને હું થયું? મીઠી મીઠી કેમ આમ બેભાન થઈને પડી છે? તારી મીઠી ગઈ હવે. હે? હા, તારી મીઠી આ દુનિયા છોડીને ગઈ. એટલે કેવી રીતે? એવી રીતે જો આટલી દવા કરાવી છતાંય તારી મીઠીને સારું નહોતું થતું. પછી છે ને હું દવા લઈ આવી, આ પાણીમાં ભેળવીને પીવડાવી એટલે મીઠીના રામ રામ રમી એ ગયા. માં! શરમ આવે છે તને? કઈ શરમ આવે છે? શરમ આવતી હતી, અત્યાર લગન તો આવતી હતી. થયું કે છોકરાનું ઘર બચી જાય, આ છોકરો સમજી જાય, પણ છોકરો નહોતો સમજતો તો છેવટે મારે આ કરવું પડ્યું. પણ બા આ વાતની તો મને જાણ નથી અને મેં મીઠીને પાણાની દવા પીવા માટે મજબૂર કરી. તમારે મને તો કેવું તું કે આ દવા નથી ને ઝેર છે. ઝેર આપું ને તો જ આ કમઝાતથી છુટકારો થાય એમ હતો. આમ તો સીવવા દે એમ નથી. એટલે આ પણ એ માણસ છે, તમે એનો જીવ લઈ લીધો. આવું કોણ કરે? બીમાર હતી તો ઠીક છે, દવા દારૂ કરાવતા હતા, પણ ઝેર કોણ આપે? દવા વર્ષે 2.5-3 લાખ રૂપિયાની દવા થતી હતી.
ને મફત નથી આવતું. દિવસ રાત મહેનત કરીએ ને ત્યારે ફદિયા આવે છે. એટલે નક્કી કર્યું કે હવે આના રામ નહીં રમાડું ને તો પછી મારું આ ખોરડું, મારું ઘર, મારા ખેતર અંધું વેચાઈ જાય. બસ બસ બહુ થયું. કાઈ પણ વિચાર્યા વગર કાઈ પણ પગલું ભરી લો છો. તમને જરી કઈ દયા નથી આવતી? નથી દયા મારામાં દયા નથી. આ રૂપિયાનું પાણી કરતી હતી. અને આમ પણ નકામી વસ્તુ હોય કે ન હોય હું ફેર પડે. ભાઈ વસ્તુ નથી કહું છું, આપણા ઘરનું માણસ હતું. આની ઘરવાળી હતી, તમારી વહુ હતી, દીકરી સમાન કહેવાય એને. મને કોઈ ફરક નથી પડતો. એને ખાલી એક જ વાતથી ફરક પડે છે, પૈસા. આજે વસ્તુ થઈ છે ને પૈસા માટે થઈ છે. પૈસા તો આજ નહીં ને કાલ કમાઈ જાય. મીઠી પાછી કઈ રીતે આવશે? ફાંસી નહીં આવે હવે રામ નામ સત્ય હે. સમજી ગયા? તમે લોકો લાંબા મને ભાષણ આપશો ને એનો કોઈ અર્થ નથી. પણ બા, એને એવું હોત તો એના બાપાના ઘરે મોકલી દેવાય, કાઢી મુકાય ઘરમાંથી એકવાર. પણ આવી રીતે કોણ કરે? જેલ આપી દેવાનું. કીધું તું બાપાના ઘરે જ મોકલી હતી. કીધું તું કે જા તારા બાપના ઘરે, પણ નહીં, આપણા પનારે જ પડવું તું. તો ભાઈ ભાભી મને માફ કરજો. હું મારા હાથે પાપ કરવા છું. હે દેવેન તને મારા હાથ છે. શું કરે? છોડ મને. દેવા છોડ. આવી વાહ કરતા મારી નાખતી હારી. તું એની જેવો કાં થા? એને તો પાપ કર્યો, હવે તું હું કામ પાપમાં પડશો? એક જનેતા, જન્મ આપનારી, પોતાની દીકરી સમાન વહુનો પોતાના જ હાથે જીવ લીધો, અને છતાંય તમારી આંખમાં અફસોસ નથી. બા, મને તમને માં કહેતાય છે ને શરમ આવશે આજ પછી. માં તો જન્મ આપે, જીવ આપે, મરતા ને ઉગારે ને માં કહેવાય. અને તમે એનો જીવ લઈ લીધો. અરે આની જગ્યાએ જો અમે કોઈ બીમાર હો તો તમે અમારી હારે આવું જ ખરા? દેવેનના દવાખાના પાછળ જો ખર્ચો થઈ જાત તો તમે મને એમ જ કહેત નહીં કે દીકરા તું કેટલી મહેનત મજૂરી કરીશ, એના કરતા એક કામ કરીએ અને આપણે ઝેર આપી દઈએ એટલે વાત પતે. હે, આવું જ કહેત ને તમે? અને ન કરે નારાયણ ને તમારી તબિયત ખરાબ હોત, તમે ખાટલામાં પડ્યા હોત તો આજે આ દેવેને કર્યું એવું અમારે કરવાનું તમારી હારે? આપણે માણસ જાત છીએ, આપણામાં દયા ભાવ હોય, જનાવર નથી. સમજો તમે? કર્યું ભા તમે આ, હું તમને આના માટે ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં.